2023 આજે છેલ્લો દિવસ એટલે 31 ડિસેમ્બર 31 આ દિવસથી રાત્રે નવા વર્ષની ઉજવણીના નામે અનેક લોકો દારૂનો નશો કરતા હોય છે ત્યારે આવી ગેરકાનૂની પ્રવૃત્તિને ડામવા અરવલ્લી પોલીસ સક્રિય થઈ છે। રાજસ્થાન સરહદ નજીક આવેલા અરવલ્લી જિલ્લામાં મોટા પાયે બુટલેગરો દારૂ ઘુસાડવા પ્રયત્ન કરતા હોય છે જ્યારે હાલ 31ને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। જિલ્લાની 8 ચેકપોસ્ટ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે જેમાં 2 ડીવાયએસપી 9 પીઆઈ અને 380 પોલીસ જવાનોને ચેકપોસ્ટ પર તૈનાત કરાયા છે। આ સાથે જ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બોર્ડર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલની સતત તપાસ કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે, જેથી રાજસ્થાનની અંદર થી દારૂનું મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવાની પ્રવૃત્તિ ના થાય એટલા માટે બોર્ડર ઉપર રતનપુર ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ ચાલુમાં છે અને એની 4 ટીમો બનાવવામાં આવેલી છે। આ ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ અને પોલીસના માણસો મારફતે પેટ્રોલિંગ ચાલુમાં છે। બ્રેથ એનાલાઇઝર મારફતે પણ માણસોનું ચેકિંગ ચાલુમાં છે। આ ઉપરાંત એલસીબી એસઓજી પેરોલ ફલ્લો તથા અન્ય અધિકારીઓની ટીમો દ્વારા પણ સખત પેટ્રોલિંગ કરી અને વિદેશી દારૂ ગુજરાતમાં ના ઘૂસે એના માટે સતત અને સતત વોચ રાખવામાં આવી રહેલ છે। 31ની ઉજવણીને લઈને